રાજુલા સાવરકુંડલા રોડ પર નચિકેતા સ્કૂલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ તો ગુજરાતના અનેક વિસ્તારમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। અકસ્માતમાં ઘાયલ યુવાનને 108 મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। આ યુવાનને ગંભીર ઈજા હોવાથી આ યુવાનને વધુ સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ યુવાનને મહુવા પહોંચતા અને સારવાર શરૂ થતા પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતું। આ યુવાનનું નામ જાહિદતા શર્મા હોવાનું સામે આવ્યું છે અને ઉંમર તેની 18 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। આ અંતર્ગત ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા પોલીસે આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને અકસ્માતનું મુખ્ય કારણ હાલમાં જોવા જઈએ તો ઓવરસ્પીડ જ સામે આવતું હોય છે। ઓવરસ્પીડના કારણે અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે રાજુલા સાવરકુંડલા રોડ પર નચિકેતા સ્કૂલ પાસે ગંભીર અકસ્માતની આ ઘટના સર્જાઈ, જેમાં ઘાયલ યુવાનને 108 મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વધુ સારવાર અર્થે ગંભીર ઈજા હોવાના કારણે તેને મહુવા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો। યુવાનને મહુવા પહોંચતા અને સારવાર શરૂ કરતા પહેલા જ મોત નીપજ્યું હતું। યુવાનની ઉંમર 18 વર્ષ હોવાનું સામે આવ્યું છે અને નામ જાહિદ તા શર્મા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ રાજુલા પોલીસે વધુ કરી છે અને આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।